पेड़ों से गोड़ ने मीठी से हाकर पेड़ों से गोड़ ने मीठी से हाकर मने वालों से मारो पारनी नो ठाकर मने वालों से मारो दुबर का नो ठाकर मने वालों से मारो गेडिया नो ठाकर मने वालों से मारो गोड़निया नो ठाकर तीजू ते से फुलडा चोरी आज मंगल गीतो गवाय मंगल गीतो गवाय अरे त्रीजा त्रीजा मंगलिया रे वरताय रे त्रीजे मंगल गायो न दान देवाय रे उठो उठो वर घोड़िया मेराय रे चौथे मंगल कन्या ना दान देवाय रे दान देसे पोकरण गढ़ना रे अजमल राय रे लांगावले से पटियार ना कुंवर पर दबराय रे आवी रीते चौथु मंगल पूरु थाय रे बेहो बेहो वर घोड़िया मेरा फरमाइश એટલે ફરમાઈશ ને મને આપી અને હારો લઈ લે કારણ કે ફરમાઈશ એવી જોરદાર છે એટલે ફરમાઈશ ને મને હારો લઈ લે અરે રિંગલ ભાઈ મારે માનડા ના મીઠા અરે રિંગલ ભાઈ મારે માનડા ના મીઠા એને ડાયરા માં રૂપિયા દેતા દીઠા એ રિંગલ ભાઈ તો જગમગ દાય એ રિંગલ ભાઈ તો જગમગ रिंकल भाई मारे मान ना मीठा रिंकल भाई मारे मान ना मीठा एने भागवत मार्या नगर का दीठा ए रिंकल भाई तो जगमग दाय ए रिंकल भाई तो जगमग दाय ए रिंकल भाई तो जगमग बोलो ने बेबान તમને જોતા તો એવું લાગે છે કે તમારી દીકરી હોડે હોડાના હશે સંસ્કારમાં કઈ નહીં કેવું પડે વેવાણ નોજ કેવું પડે ને બેબાન તમારી દીકરીને સાસરે વડાવો છો તો શિખામણના શબ્દ કહી દેજો કે સાસરિયાની અંદર કઈ રીતે રહેવાય વેવાણ હા બેબાન જો સાસરિયાની અંદર મારી દીકરી બનીને રહેશે તો મને પણ સાક્ષાતમાં કૌશલ્યા બનીને રહેતા આવડશે અને સાસરિયાની અંદર આવતા વેત મારી હારે જીભા જોડી કરશે અને માર દેરાણી હામુ લાંબા ટૂંકી હાથ કરશે તો પછી મને હાઉ થતા વાર નહીં લાગે વેવાણ બતાવો મેળા ને તમારા રૂપ આયા છે ઈ તો ડારો ડફારો રાખો પડે નકર પૂછો ઓલા બા બેઠા એને 80 વર્ષે લુગડા ધોવાનો વારો આવે 80 વર્ષે મારે ફરીને વહુ નો થાવું પડે બા લાગે છે બેબાન મારી દીકરી તમારા સામે બોલે એવું સાંભળો ઈ તો હવે ભૈરું નાળિયેર કહેવાય વેવાણ અમારી ઘરે આવે પછી ખબર પડે બોલશે કે નહીં બોલે પણ બેબાન તમારી ઘરે આવે પછી તમારા હાથમાં હોય ને કેમ કે દીકરી તરીકે રાખવી કે બહુ તરીકે રાખવી ઈ દીકરી બની રહે તો
આમ જોવો તો ખરા અત્યારથી ડોળા કાઢે છે, લ્યો. તમારે જોવામાં ફેર થાય વેવાણ. કેમ વેવાણ? મારી દીકરી જોવે છે કે મારા સાસુ ને મારા કાકીજી કેવા તૈયાર થયા છે. ઠીક એમ જોવે, લ્યો તમે તમારે જોઈ લ્યો. આ તમારા કાકીજી છે, નાના એવા. વેવાણ હા વેવાણ. ઈ દીકરી બની દે ને તો અમે એના માવતર છીએ. બાકી ઈ જો આવતા વેત બહુ થવાની કોશિશ કરશે ને વેવાણ, હા વેવાણ. તો પછી મને કોકિલા થાતા વાર નહીં લાગે વેવાણ. લાગે છે વેવાણ દીકરીઓ વડાવી નથી. આહા અમે હું દીકરીઓ નહીં વડાવી હોય તો થોડા આવું બોલો. અમારા રજવાડામાંથી અમે 3 દીકરીઓ હારે વડાવી એના 20 વરસ થઈ ગયા ને 13 વરના તો ભના થઈ ગયા વેવાણ. હા વેવાણ. તોય અમારી દીકરીઓ આંગણેથી કઈ રડતી નથી ગયું. નહીં કઈ ખૂણામાં બેહી જમાયું રોઈ લે, એનો કઈ રીંગ ધોખો ન હોય વેવાણ. પણ એ તો તમને જોતા લાગે વેવાણ કે તમારી દીકરીઓ રડે નહીં. એમાં રોવાનું શું હોય? ત્યાં 20 વરસ માવતરની ઘેરે થયા તોય માવતરના હળીંગા નથી જાતા, લ્યો. રડે તો ખરા ને વેવાણ. પણ આટલું બધું રોવાનું હોય વેવાણ? આ બાયુને એમ થાય કે દીકરી દુઃખમાં જાતી હશે. એવું નથી વેવાણ. પણ દીકરી આજે મયરની માયા મૂકી અને સાસરે જાય છે વેવાણ, તો રડવાનું તો આવે જ નહીં. વેવાણ બધાની દીકરીઓ મયરની માયા મૂકીને જ હારે જાય. હા વેવાણ. ને હું ને મારા જેઠાણી મયરની માયા મૂકીને જ હારે આવ્યા હતા. આવ્યા જ હોય ને. પણ એટલા વર્ષમાં હું કે મારા જેઠાણી કોઈ દી રોયા નથી. નહીં હજી કયક મારા હાહુ રોઈ લે. એવું જરૂરી ન હોય વેવાણ કે તમે ન રડો એટલે કોઈ ના રડે. અને રહી વાત તમારા સાસુની, તો એ તો તમને જોતા લાગે વેવાણ કે તમે રડાવો. વેવાણ તમારે સમજવામાં ફેર થાય છે. અમે અમારા હાહુને કઈ રોવરાવતા નથી. તો વેવાણ અમે તો અમારા હાહુને બહુ સાચવીએ, બહુ સેવા કરીએ. પણ આ તો અમારા હાહુને એમ થાય કે દીવો લઈને ગોતવા જઈએ તો આવી વહુ થોડિયું મળે. એટલે અમારા હાહુનું હૈયું ભરાઈ જાય અને હરખના આહુડા પડે. હરખાઈ જતા હશે. અરે વાત જ પૂછો માં, અમને દેરાણી જેઠાણીને જોવે તા તો ઢગલો થઈ જાય. રોઈ રોઈ વેવાણ તો વાહે પડી ગયા. ધરાડ મારા હાહુને રોવરાવાશે, લ્યો. એવું નથી વેવાણ. તો પણ તમે આ પાળેગામમાં જાનુ લઈને આવ્યા ને વેવાણ, હં. ત્યારથી જોઈશ તમારા મગજ કેટલા કડક છે. અરે વેવાણ હું તો ખાલી બોલું એટલું, બાકી અંદરથી થાવ જલેબી કુસરા જેવી છું, લ્યો. એવું? એટલે આમ તો બોલકું માણા હારું વેવાણ. હા વેવાણ. મીંઢા માણા હારા નહીં. મીંઢા માણાને હુમલા આવી જાય. હા હાંભળું કોઈથી બાયુને હુમલા આવ્યા? ના. જણને જ આવે. બાયુ તો ભેગી થાય એટલે હક દકની વાતો કરે અને કા કોકનું ઘર ભાંગે. જણ કોની હારે વાતો કરવા જાય? સાચી વાત છે વેવાણ. કારખાને જાય તો શેઠ લોહી પીવે, ઘેરે આવે તો બાયુ લોહી પીવે. સાચી વાત છે વેવાણ. અને એમાંય થોડું ઘણું લોહી વધ્યું હોય તો વાડીએ જાય તો ઓલા રોજડા લોહી પીવે. હા વેવાણ. ક્યાં જાય? પછી ભીતમાં માથા પસડે થાય વેવાણ. વેવાણ વેલા હર વડામણા કરજો, દીકરીને બહુ રોવરાવતા નહીં. જરૂર વેવાણ. એનું હૈયું ભરાઈ જાય તો ન્યા પાછું હોરવશે નહીં. હા વેવાણ. અને મારાથી બોલવામાં કાંઈ પણ ભૂલ ચૂક થઈ ગઈ હોય વેવાણ, હા વેવાણ. તો મને માફ કરી દેજો. અરે નાના વેવાણ. લ્યો તઈ ચાચા કરીને જય શ્રી કૃષ્ણ જય વેવાણ. શ્રી કૃષ્ણ વેવાણ. તમને પણ જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. હા તો મારા બાળ રડમાં બેટા, આમ રડાય નહીં મારા બાળ. આજે અમે જાણીએ છીએ દીકરી કે માનવડામાં તારા ચાર મંગળ સુના ગયા છે બેટા. પણ દીકરી આજે અમે લાચાર છે સગુણા, કારણ કે બેટા આજે પરમાત્માએ તારી જનેતાની ખજાને ખોટ રાખી છે મારા બાળ. પણ બેટા આજે તારા દાયજામાં, આજે તારા કરિયાવરમાં તો ગાડા ભરાઈને કેરા છે હો મારા બાળ. પણ બેટા દીકરી એ કરિયાવર એ કાચના ટુકડા તો કાલે હવારે વપરાય જાહે. આજે તારો હાચો કરિયાવર તો આ તારા માવતરે આપેલા સંસ્કાર છે હો બેટા. કદાચ કરિયાવરમાં દેવામાં કોઈ ભૂલ થઈ હોય અને તારા હૈયામાં જો કોઈ પણ જાતની હામ રહી ગઈ હોય ને મારા બાળ, તો વિદાય બેડાઈએ આજે તારી જન્યતા તને કહેશે બેટા.
કે આજે તારા દરડાની બાદ તો વિદાય વેડાયા તારા માવતરને કહેતી જા મારા બાળ અમારા ડાય નહીં. એ પણ લીલી હોય જો ને લીંબડી હા બેટા હરે રે ની શીતળ જોતો એની સાય પણ હા બેટા જેના નાનપણમાં માવતર મરે ના સગોડા હરે રે ને ચારે દશોનો વાવા આવી રૂડિકાય આ બલિયાની ડારે હિચકો રે બાંધ્યો હીરનો રે માણારા રડમાં દીકરી દીકરી તો આજ જન્મે ત્યાંથી જ પારકી લખાઈને આવે છે બેટા રડાય નહીં. દ્યોને માતા જો અમને મોરે કર્યા વર દ્યો રડમાં દીકરી એવા સુખ દુઃખના સંગ્રામ સામે જીતે મારું જીવતર જો એ માર માતા તમારે હા બેટા માતા મારે દેવું હોય તે દેજો સેટાની વાટે મારે હાલવું રે માણારા રડમાં બેટા આમ રડાય નહીં. એ જનની દીદા મામા દાના દાન જનની દીદા મામા દાના દાન લડકીને એ તેવડાવ્યા રે માણારા દીકરીને